ઇન્સ્ટાગ્રામમાં 3 નવી અપડેટ આવી છે. આ તમે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો ને, તો રાઈટ સાઈડ લાઇક શેરનું બટન જ્યાં છે ને, ત્યાં જ નવું એક તમને ઓપ્શન જોવા મળશે, રીપોસ્ટ. એના પર ક્લિક કરો. હાય, હું છું હેલી. હવે જો તમને કોઈ બીજાની પોસ્ટ કે પછી રીલ ગમે છે તો એ તમે તમારા અકાઉન્ટ થકી પણ શેર કરી શકશો અને એમાં કમેન્ટ પણ કરી શકશો. અને એ જે પોસ્ટ કે રીલ છે એ તમારા નોર્મલ ફીડમાં નહીં દેખાય. એના માટે તમે તમારા ઇન્સ્ટાગ્રામના મેઇન પ્રોફાઇલ પેજમાં આવી જાઓ. અહીંયા તમને રીશેરનું એક અલગ ઓપ્શન જોવા મળશે. એ જે બધી પોસ્ટ અને રીલ તમે રીશેર કરી છે એ બધી જ તમને અહીંયા જોવા મળશે. સેકન્ડ અપડેટ, જ્યારે પણ તમે કોઈ રીલ સ્ક્રોલ કરતા હશો ને તો તમને ઉપર ફ્રેન્ડ્સનું ઓપ્શન દેખાશે. હવે અહીંયાથી તમારા ફ્રેન્ડ્સ કોઈ પણ જે રીલ લાઇક કરી રહ્યા છે, જે પોસ્ટ લાઇક કરી રહ્યા છે એ બતાવશે ને એમાં એમને શું કમેન્ટ કરી છે એ પણ જોઈ શકાશે. એન્ડ જસ્ટ ઇન કેસ તમે ના ઈચ્છતા હો કે તમારા ફ્રેન્ડ્સ જોવે કે તમે શું લાઇક કરી રહ્યા છો, શું કમેન્ટ કરી રહ્યા છો, તો એ તમે ઓફ પણ કરી શકો છો. ઇન્સ્ટાના સેટિંગમાં જતા રહો, અહીંયાથી તમને એક્ટિવિટી ઇન ફ્રેન્ડ્સ એ ઓપ્શન જોવા મળશે, એના પર ક્લિક કરો, અહીંયાથી એને ઓફ કરી દો. સિમ્પલ. અને ત્રીજી અપડેટ છે કે તમે અહીંયાથી જ તમારું લોકેશન શેર કરી શકશો. તમે તમારા ફ્રેન્ડની ચેટમાં જતા રહો, અહીંયાથી આ પ્લસ આઇકન પર ક્લિક કરો, અહીંયાથી લોકેશન પર ક્લિક કરો. બસ હવે તમારું જે લોકેશન છે એ તમારા ફ્રેન્ડ સુધી પહોંચી જશે અને આ લોકેશન 1 કલાક માટે જ એક્ટિવ રહેશે, એના પછી એક્ટિવ નહીં રહે. સો જેમની સાથે આપણે નંબર શેર ના કર્યો હોય અને ક્યાંક મીટિંગ માટે કેવી રીતના મળવાનું હોય તો આવી રીતના પણ તમે લોકેશન હવે શેર કરી શકશો. તો આ નવી અપડેટ તમારા ફોનમાં આવી છે કે નહીં એ ચોક્કસથી અમને કમેન્ટમાં કહેજો. અને હા, આ જે પોસ્ટ છે એ રીપોસ્ટ તો તમે કરી જ દીધી છે, રાઈટ? તો હવે તમારી ફીડ થકી તમારા ફ્રેન્ડ્સને પણ ખબર પડી જ જશે. તો આવી જ લેટેસ્ટ ઇન્ફોર્મેશન માટે તમે જોતા રહો ગુજરાત સમાચાર.